નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે એક્સેલ શીટમાં કોઈ પણ શીટ અથવા તો સેલ પ્રોટેક્ટ એટલે કે લોક કરેલ હોય તો આપણે તેને ઇઝીલી કેવી રીતે અનલોક કરી શકીએ છીએ, અથવા તો કોઈ પણ શીટ છે જેને આપણે લોક કરેલ છે અને એનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે તો આપણે તેને અનલોક કેવી રીતે કરી શકીએ છીએ તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બેલ આઇકન ઉપર અવશ્ય ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ સીધી જ આપના સુધી પહોંચી શકે. આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અહીંયા એક એક્સેલ ફાઇલ છે તો આપણે તેને ઓપન કરી લઈશું. એક્સેલ શીટ ઓપન થઈ ગઈ છે. આપણે અહીંયા જે પણ ડેટા આપેલો છે તેમાં ફેરફાર કરવા માંગીએ છીએ તો તે સેલ પર આપણે ડબલ ક્લિક કરીશું તો આપણે તેના કોઈ ડેટામાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે આ જે શીટ છે તેના સેલને લોક કરેલ છે તો આપણે તેને ઇઝીલી કેવી રીતે અનલોક કરી શકાય તે જોવાનું છે. તો તેના માટે હું સૌપ્રથમ આ એક્સેલ શીટને ક્લોઝ કરી લઉં છું. અહીંયા તમે જોઈ રહ્યા છો, આ જે એક્સેલ ફાઇલ છે તેમાં ડેટા નામની એક્સેલ ફાઇલમાં પાછળની બાજુએ એક્સટેન્શન એટલે કે .xlsx એવું એક્સટેન્શન અહીંયા શો કરે છે. ક્યારેક કેટલાક મિત્રોને ફાઇલ નેમની પાછળ એક્સટેન્શન અહીંયા બતાવતા નથી, તો એ એક્સટેન્શન શો કરવા માટે આપણે કોઈ પણ ફોલ્ડર ઓપન કરી લઈશું. ફોલ્ડરમાં વ્યૂ પર ક્લિક કરીશું, ફાઇલ નેમ એક્સટેન્શન પર ક્લિક કરીશું તો તમારી ફાઇલ નેમની પાછળ એક્સટેન્શન તમને ત્યાં બતાવશે. અહીંયા જોઈ રહ્યા છો કે એક્સટેન્શન ઓલરેડી અહીંયા બતાવે છે. આ ફાઇલનું એક્સટેન્શન આપણે ચેન્જ કરીશું તો તેના માટે સૌપ્રથમ રાઈટ ક્લિક કરીને રીનેમ પર ક્લિક કરીશું. રીનેમ પર ક્લિક કર્યા બાદ જે એક્સટેન્શન બતાવે છે તે એક્સટેન્શન આપણે કાઢીને તેની જગ્યાએ ZIP ટાઈપ કરીશું. ત્યારબાદ એન્ટર, યસ પર ક્લિક કરીશું. તમે જોઈ રહ્યા છો કે તેનું એક્સટેન્શન ચેન્જ થઈ ગયું છે. એક્સટેન્શન ચેન્જ થયા બાદ તેના પર રાઈટ ક્લિક કરીને એક્સટ્રેક્ટ ફાઇલ પર આપણે ક્લિક કરીશું અને આપણે જે ફાઇલ સેવ કરવા માંગીએ છીએ તે અહીંયા તમે લોકેશન ચેન્જ કરી શકો છો. આપણે ઓકે પર ક્લિક કરીશું તો ડેસ્કટોપ પર તેની ફાઇલ આવી જાય છે, એટલે કે ફોલ્ડર ક્રિએટ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો. આ ફોલ્ડર ઓપન કરીશું આપણે. તેમાં એક્સેલ વર્કશીટની અંદર sheet1.xml અહીંયા તમને એક ફાઇલ જોવા મળશે. એટલે કે તમારી જે એક્સેલ ફાઇલ છે તેની અંદર જેટલી શીટ છે એ બધી જ શીટ અહીંયા શો કરશે. આપણે એક જ શીટ છે તો અહીંયા એક શીટ બતાવે છે. તેના પર આપણે રાઈટ ક્લિક કરીને ઓપન વિથ નોટપેડ પર ક્લિક કરીશું. કંટ્રોલ F પ્રેસ કરીશું. ત્યારબાદ ફાઇન્ડ વોટમાં પ્રોટેક્શન આપણે ટાઈપ કરીશું. પ્રોટેક્શન ટાઈપ કર્યા બાદ ફાઇન્ડ નેક્સ્ટ તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પ્રોટેક્શન કમાન્ડ અહીંયા તમને જે છે ત્યાં તમને જોવા મળી જશે. તો આપણે આ શીટમાંથી આ પ્રોટેક્શન કમાન્ડ જે છે તેને ક્લિયર કરવાનો છે, એટલે કે ડિલીટ કરવાનો છે. તો અહીંયા પ્રોટેક્શન કમાન્ડ શીટથી સ્ટાર્ટ થાય છે તો તે આપણે સિલેક્ટ કરીને એ કમાન્ડને ડિલીટ કરવાનો છે, એટલે કે ઇરેઝ કરવાનો છે. આપણે એ કમાન્ડ અહીંયા ડિલીટ કરી દીધો છે. ત્યારબાદ ફાઇલમાં જઈને સેવ પર ક્લિક કરીશું, એટલે કે કમાન્ડ દૂર થઈ ગયો છે, ફાઇલ સેવ થઈ ગઈ છે. ક્લોઝ કરી લઈશું. બેક જઈશું. આ જે છે ડેટા ફોલ્ડર તે બધા આપણે સિલેક્ટ કરી લઈશું. સિલેક્ટ કર્યા બાદ રાઈટ ક્લિક કરીને સેન્ડ ટુ પર ક્લિક કરીને કમ્પ્રેસ ફોલ્ડર પર આપણે ક્લિક કરીશું. અહીંયા એક zip ફાઇલ તમને જોવા મળશે. હવે આપણે શરૂઆતમાં જેમ એક્સટેન્શન ચેન્જ કરેલું હતું તેવી જ રીતે આપણે તેના પર રાઈટ ક્લિક કરીને રીનેમ પર ક્લિક કરીશું અને તેનું એક્સટેન્શન ફરીથી આપણે ચેન્જ કરી લઈશું. એક્સટેન્શન XLSX ટાઈપ કરીને એન્ટર આપીશું.
એક્સટેન્શન ચેન્જ કરતાં અહીંયા તમે એક્સેલ ફાઇલ જોઈ શકો છો. એ એક્સેલ ફાઇલ આપણે ઓપન કરી લઈશું. અહીંયા એક્સેલ ફાઇલ ઓપન થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો અહીંયા એ જ ડેટા શીટ છે. આપણે હવે આ ડેટા શીટમાં ડેટા કોઈ ચેન્જ કરવા માંગીએ છીએ તો આપણે સેલ પર ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કોઈ પણ શીટનો એટલે કે કોઈ પણ સેલનો ડેટા ચેન્જ કરી શકીએ છીએ. તો અમે આશા રાખીએ કે તમને આજનો અમારો વિડીયો પસંદ હશે અને જે તમને ઘણો હેલ્પફુલ થશે.